વર્ષે 26 જુલાઈના દિવસને ભારતભરમાં કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વર્ષ 1999માં પાકિસ્તાની ઘૂસણખોરોએ ભારતમાં લદ્દાખ વિસ્તારમાં આવેલા કારગિલના પહાડો પર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો। ભારતીય સેનાએ આ દુશ્મનોને ભગાડવા માટે ઓપરેશન વિજય શરૂ કર્યું હતું। આ યુદ્ધ આશરે 60 દિવસ સુધી ચાલ્યું અને 26 જુલાઈ 1999ના રોજ ભારતે વિજય મેળવ્યો। આ યુદ્ધ ખૂબ જ ઊંચા અને બર્ફીલા પહાડો પર આશરે 18,000 ફીટની ઊંચાઈ પર લડાયું હતું। દુશ્મનો પહાડની ટોચ પર હતા અને આપણી સેના નીચે હતી, જેથી દુશ્મનો માટે હુમલો કરવો સરળ હતો। તેમ છતાં ભારતીય સેનાના જવાનોએ -डिग्री તાપમાનમાં પણ હિંમત ન હારી અને ભારત માતા કી જયના નારા સાથે દુશ્મનોનો ખાત્મો કર્યો। આ યુદ્ધમાં ભારતના 527થી વધુ વીર જવાનો શહીદ થયા હતા। કપ્તાન વિક્રમ બત્રા, મનોજ કુમાર પાંડે જેવા અનેક વીરોનો સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું। તેમના બલિદાનના કારણે આજે આપણે સુરક્ષિત છીએ। મિત્રો, કારગિલ વિજય દિવસ માત્ર જીતની ઉજવણી નથી, પરંતુ આપણા સેનાના સાહસ, ત્યાગ અને દેશભક્તિને નમન કરવાનો દિવસ છે। ચાલો આપણે સૌ મળીને આપણા શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ। શહીદો અમર રહો! ભારત માતા કી જય!